રાજ્યમાં હાહાકાર મચાવતો ચાંદીપુરમ વાયરસ હવે વડોદરામાં પ્રવેશ્યો છે। બાયલીમાં શંકાસ્પદ બાળક સહિત એસએસજી હોસ્પિટલમાં કુલ 3 દર્દીઓ સારવાર હેઠળ છે। વડોદરા શહેરના બાયલી વિસ્તારમાં ચાંદીપુરમ વાયરસનો એક અત્યંત શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને વાલીઓમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। મળતી માહિતી અનુસાર બાયલી વિસ્તારના સંક્રમિત બાળકને તાત્કાલિક ગોત્રી વિસ્તારની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ તેને સઘન સારવાર આપવામાં આવી રહી છે। હોસ્પિટલ પ્રશાસન દ્વારા વાયરસની સત્તાવાર પુષ્ટિ કરવા માટે બાળકના લોહીના નમૂના મેળવીને તાત્કાલિક લેબોરેટરી તપાસ અર્થે ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે। બીજી તરફ વડોદરાની સૌથી મોટી સરકારી એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા અન્ય 3 બાળકો હાલ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે। તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ બાળકો પૈકી એક બાળકની તબિયત અત્યંત નાજુક અને ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા વાયરસના ફેલાવાને રોકવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં માખીના નિયંત્રણ માટે ફોગિંગ અને પાવડર ડસ્ટિંગ સહિતની જરૂરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ટ્રીટમેન્ટ એકોર્ડિંગ ટુ જે એની પ્રોટોકોલ છે એ પીડિયાટ્રિક વિભાગના પ્રોટોકોલ પ્રમાણે એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। એને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું છે। કાળજી વાયરસ છે એટલે વાયરસ રિલેટેડ જે બી હોય એની કાળજી રાખવી જોઈએ। મોસ્ટ ઓફ ધ બધા પેશન્ટ ગોધરા પંચમહાલ બાજુથી જ આવે છે, તો આઈ થિંક ત્યાં પણ થોડું વર્કઆઉટ હેલ્થ ડિપાર્ટમેન્ટ તો વર્ક કરે જ છે। ત્યાંનું જે બી પ્રિવેન્શન માટે જે બી કરવાનું હોય એ ત્યાં લેવલ પર કરવું જોઈએ। અત્યાર સુધી એવું માનવામાં આવ્યું મતલબ હકીકત છે કે બધા ગોધરા પંચમહાલના જ હોય છે, તો ત્યાંના ડિસ્ટ્રિક્ટ લેવલ પર થોડું પ્રિવેન્શન માટેનું કાર્યવાહી થવી જોઈએ।